નવનિર્મિત વાવ જિલ્લામાં પ્રથમ વખત જિલ્લા પંચાયતની રચના સાથે ઐતિહાસિક ક્ષણ સર્જાઈ છે। પાટણ જિલ્લા કલેક્ટર અને વાવ અધ્યાસી અધિકારી પ્રશાંત જીલોવાની અધ્યક્ષતામાં યોજાયેલી વરણી પ્રક્રિયામાં કુલ 30 સભ્યોના સમર્થન સાથે રત્નીબેન હરચંદભાઈ પરમારને પ્રમુખ તરીકે પસંદ કરવામાં આવ્યા, જ્યારે દિયોદરની સગવાડા બેઠકની જગદીશભાઈ ચૌધરી ઉપપ્રમુખ બન્યા। જિલ્લા વિકાસ અધિકારીઓ કલ્પેશ શર્મા સહિત અધિકારીઓ અને સભ્યો ઉપસ્થિત રહ્યા। આજે જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ, જેમાં પાર્ટી મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને ઉપપ્રમુખની જવાબદારી આપી છે, તો હું આ તબક્કે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। પ્રથમ પ્રમુખની જવાબદારી આપી આ બદલે પાર્ટીનો સમગ્ર નેતૃત્વનો ખૂબ આભાર અને જિલ્લાના નેતૃત્વને પણ ખૂબ ખૂબ આભાર અને આપણા લોક સેવક શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર, તેમજ મલુપર જિલ્લા પંચાયતના તમામ મતદારોને પણ આભાર। મને મળેલી જવાબદારી હું નિષ્ઠાથી નિભાવીશ। સૌનો સાથ, સૌનો વિકાસ। જય જય। નવનિર્મિત જિલ્લાની અંદર જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ અને એની અંદર જ્યારે બહુમતીથી જ્યારે જિલ્લા પંચાયત બનવા જઈ રહી છે, ત્યારે આજે જિલ્લા પ્રમુખ તરીકે રત્નીબેન અને જિલ્લા પંચાયત ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ચૌધરીની નિમણૂક થઈ છે। જ્યારે આ વિસ્તારના લોકોએ વિકાસની રાજનીતિને બહુ મતોથી જીતાડી અને તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય અને નગરપાલિકા હોય, તમામ વાવ નવયુગ જિલ્લાની અંદર જીતાડી અને જે ભૂપેન્દ્રભાઈ સરકારની જે વિકાસની યાત્રા છે, વિકાસની યાત્રાને લોકોએ માન આપી અને બહુ મતેથી જીતાડે છે, ત્યારે આજે જિલ્લા પ્રમુખ તરીકે રત્નીબેન અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈની નિમણૂક થઈ છે, એટલે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।